હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. રીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. ચલો, આજે મકર સંક્રાંતિનો દિવસ છે, તો આપણે બનાવીએ ગજબ બરફી. ચીકી તો બનતી જ હોય છે, તલની ચીકી છે, કોઈ સિંગની ચીકી છે, તો આજે આપણે અલગ નવી રીત બનાવીએ ગજબ બરફી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. 150 ગ્રામ જેટલા તલ લીધા છે, એને થોડા શેકી લઈશું. આપણે ગેસ ચાલુ કરીશું. થોડા બદામી રંગના થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. આપણા તલ સરસ રોસ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકશો. ફૂટવા લાગ્યા, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી અને બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે જેટલા તલ લીધા છે એના જ અડધા મગફળીના દાણા લીધા છે, એને પણ સરસ શેકી લઈએ. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈએ. હવે આપણા મગફળીના દાણા રોસ્ટ થઈ ગયા છે, એને એક કપડામાં કાઢી લઈએ. કપડાની મદદથી ફોતરા પ્રેસ કરી અને કાઢી દઈએ. આ રીતે બધાના ફોતરા કાઢી લેશું. હવે આપણે એક મિક્સર જાર લેશું, એમાં સિંગ અને તલ બંનેને અચકચરું પીસી લેશું. અચકચરો પાવડર કરી લીધો છે. એકદમ ઝીણું નથી કરવાનું, અચકચરું જ પીસવાનું છે. હવે આ બાઉલમાં કાઢી લેશું. થોડું ટોપરું નાખીશું, થોડો એલચી પાવડર નાખીશું ફ્લેવર માટે, થોડું જાયફળ નાખીશું. આ રીતે ખમણીને આપણે 300 ગ્રામ ગોળ લીધો છે મેં. એને થોડી પાઈ કરશું, એકદમ કડક નથી કરવાની, નોર્મલ જ ગોળ ઓગળે એટલી જ. થોડું પાણી નાખીશું. આપણો ગોળ સરસ મજાનો ઓગળી ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ મિશ્રણને નાખી દઈશું અને સરસ મિક્સ કરી લઈએ. હવે 1 ચમચી ઘી નાખીશું. સરસ મિક્સ કરી લઈએ. સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈએ સેટ કરવા માટે. તેલથી ગ્રીસ કરી લઈએ બધી બાજુએ. પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું.
સરસ સેટ કરી લઈ. હવે 10-15 મિનિટ રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દઈશું, પછી કાપા પાડીએ. જો મારી આ રેસીપી પસંદ આવી તો લાઈક કરો, શેર કરો, ગીતાસ કુકિંગ કોર્નરને ફોલો કરો. આવી અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરો. થેન્ક યુ.